નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી વ્લોગમાં. ખાસ આજે જવાનું છે, રાત્રે ક્યાંક જવાનું છે. બધા થોડા ઘણાને ખબર હશે, ગાંધીનગર જવાનું છે, ટ્રેનિંગ છે, ટીચર ટ્રેનિંગ. તો રાત્રે 10 વાગે નીકળવાનું છે, એટલે બપોરે જમીને આવીએ પછી થોડીક પેકિંગ કરશું અને સાંજે નીકળવાની તૈયારી કરશું. હું એકલી જવાની છું અને મારા સ્ટાફમાં જે હિરલબેન છે, અમે બે સાથે ટ્રેનિંગમાં જશું. છોકરાઓને નથી લઈ જવાની, કારણ કે મીત અને ધાર્મિકની એક્ઝામ છે, મંથલી એક્ઝામ જે આવે છે. અને અમે ટ્રેનિંગમાં જો છોકરાઓને લઈ જઈએ તો પછી એને સાચવશે કોણ? એટલા માટે અહીંયા મૂકીને જશું. ગમતું તો નથી પણ મૂકીને જવું જ જોશે, શું કરું? કાંઈ વાંધો નહીં, એક જ દિવસની ટ્રેનિંગ છે, શનિવારે પાછા આવી જશું. ગંધારો છે. આ ડોલી આજે કોની બોટલ લઈ આવ્યો પાછી? હે? આ તો આ કોની છે? એ આપી દે. હાલો ટાટા મીઠુભાઈ, ચાલો ઉતરો પેલા. ટાટા એ ભાઈને ટાટા તો કરતે. ટાટા. તો આપણે થઈ ગયા છે રેડી, ડ્રેસ પહેરીને. હજી મેકઅપ બાકી છે. આ ડ્રેસનું કહું તો આ ડ્રેસ હજી હમણાં કંઈક 6-7 મહિના થયા હશે ને લીધો. 1500 રૂપિયાનો લીધો હતો, પણ એવો ગમે છે, એટલો કમ્ફર્ટેબલ છે કે 1500 વાર પહેરી લીધો હશે. કોઈ મને પ્રસંગમાં જો એકને એક પ્રસંગમાં જોતા હશે ને તો એમ કહેશે કે આ એકને એક ડ્રેસ પહેરીને નીકળી જાય છે, પણ એટલો કમ્ફર્ટેબલ છે કે મને બહુ જ ગમે છે. ચાલો, આ છે મારો ફાઇનલ લુક. હવે જઈએ લગ્નમાં જમવા, નહીંતર મમ્મી આવશે એટલે મમ્મી પહેલી ખીજાશે. 3 વાગ્યાનું કીધું હતું, 10 મિનિટમાં તૈયાર થઈ ગયા છે. હવે જઈએ જમવા. તો અમે થઈ ગયા છે રેડી, અને આ અમારો જો રાજકુમાર સિંહાસન પર ચડી ને જો વિડીયો ઉતારે. આ કર દે. અરે લગ્નમાં જમવા ને તારે જમવું છે. શું છે જમવાનું? જમવા આ તમારી છે, તમે ખાઈ જ નહીં. હા મમ્મી પસવાર. ચાલો મારો દમુ રેડી. હવે ઘરે જવાનું છે દમુ ભાઈ? ઊભો રે ખુરશી. ઘરે જવું છે દમુને? નથી જવું? હા હા નથી જવું. હા હા પછી ઘરે જઈને સૂઈ જશો? હે સૂઈ જશો? ઓકે. આ મમ્મી જો આ ઊંચું છે. આ જો આમાં કેવો આવે. બહુ વર્ષો પહેલા મેં જોયેલ છે ને. તો જેમ મેં કીધું હતું, ગાંધીનગર જવાનું છે, તો ગાંધીનગર બસમાં બેસી ગયા છે. મીત અને ધાર્મિકને ટાટા બાય બાય કરી દીધું. ચાલો તો હવે આજના વ્લોગને અહીંયા ચેન્જ કરીએ. આવજો, મળશું.